મંગળનો ચોથો મંગળ ફેરો ચાલુ કરો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ ગણપતિ બાપાય નમો નમઃ. આ સુખા મહેરાને મંગળની અંદર લાલજીભાઈ મોગાભાઈ 101 રૂપિયા આપે છે. બોલંતે માત કી જય. ચોથું રે ચોથું મંગલી જો કોઈને હાથ ગણ્યો કરવો હોય તો હાથ ઊંચો કરજો, અમે લઈ જાવ બાપા. હાથ ગણાનો સમય છે, જમાઈ ખાય છે. હાથ ગણાનો સમય છે, જમાઈ જોલા ખાય છે. જમાઈ જોલા ખાય છે. વળી જાય. કોયલ બેઠી આંબલિયા નિદા માર મોરા મિયો બેઠો રે મગને રાગ રે મારા ઓશીલા હીરા તમે દયાલ રે ઉડાડો ચિત્તોડના મંગળવારે મેળવી લીધું છે. અને હવે ભાવી મહારાણા ભાતૃવાતને કબજે કરવા કેટલાક સૈનિકો સાથે મંગળાવા અહીંયા આવે છે. અરે ભલે આવે, તેને આવવા દ્યો. નારું ડગે દરિયામાં પ્રધાન જીતવા જતો નથી.
માં થાય દીકરી આવી પણ જગતમાં બાપ સૈનિકો જયરાજને કેદ કરો અને રાજમતીને ઉપાડીને મારા રાજમહેલમાં લઈ જાઓ. બોલે, હવે તારો મહારાણા પણ કેદ છે. હવે હું જાઉં છું કે બદલે કોણ સીધો આવે છે. ચાલ્યો હારે સડીને અઠોળ આવે છે. રાખો રાખો જયપાદ આવે છે તમારા નાક કાપવા તલવાર આવે છે અરે હું પૂછું છું કે તમે શું જોઈ રહ્યા છો? હું તમારા મોઢા જોઈ રહી છું ઓ અજમેરના નિપાળ તારું પાણી ગયું અને મંગલરાજ તે માર્યો તારા બાપને હવે શું બાકી રહ્યું અરે ખુલાસો વિમ્યા દે. તમે પણ મહાસામંત જયરાજની વિધવા પુત્રીની માફક કેદ થશો. અરે મંગલરાજ જો એ વિધવા રાજમતી લેવા ન છોડાવું તો જાણજે આ વેશ્યા કરી વાત છે બાપ ક્ષત્રિય હવે ગોળી અમારી માત છે અરે ભદ્ર ભક્તને બસાવવાની તાકાત કોઈનામાં નથી. તો તારી બહેન તારો દુશ્મન થઈને તારી સાથે લડવા તૈયાર છે કોમળો મારા અંગને લોખંડના કિલ્લા થાય છે શૃંગાર અમે સળગાવ્યા વૈભવ અમે ભૂલી ગયા જ્યાં જ્યાં હશે અન્યાય ત્યાં મેદાને અમે પડશું કોણ મહાસામંત જયરાજ છૂટો થયો? નહીં નહીં આ તો કેસરી સિંહ છૂટો થયો છે બલિદાન સાથે અમારું બલિદાન છે ચિત્તોડની કાજે અમારી જિંદગી કુરબાન સૈનિકો કેદ કરો. ત્યાં જ ઉભા રહો આંખ ખોલીને જુઓ આંખ ખોલીને જુઓ ભદ્રુ વાતને લઈને જ આવશું ચિત્તોડની રક્ષા કાજે ગઢ જીતવાને આવજો ચિત્તોડ લેવો હવે તમે આવજો સૈનિકો પકડો અને કેદ કરો. અને તે મારો તારો બાપ તારે આગળ વધુ છે કેટલું માપા ઉભા રે મંગળ તારે જીવવું છે કેટલું. અરે મંગળરાજ ઉભો એકલો. મંગળરાજ ઉભો એકલો થયો. મરનારા બધા મરી ગયા. શું તાકાત છે આંગળી ઊંચી કરે? ચાલો હીરાઓ ભેગા થયા. અરે વીજળી ચમકાર દેતી ઘનઘોર ઘટામાં વીજળી ચમકાર દેતી ઘનઘોર ઘટામાં નાની છે વાદળી વરસી ટીપું પડે સમંદર ગાજરા અરે મુગ્ધ માથે આફત બને તો શું થયું સાગર સમાજે ઉર્મા અરે સાગર સમાજે ઉર્મા આવા જળનો બને તો શું થયું હવાસવા મગજની રાખ આ માથા બને તો શું થયું તું નીચ તું નરાધામ તું સર્જનહાર છે તમારા જોડો આ ભૂમિ ઉપર ભાર છે. માથા પડ્યા મારા. માથા પડ્યા મારા પછી જળવાય તો શું થયું? આઠમાં મારા સિંદોરાયુમાં તમારા બાપાનું શું થયું? જોડી ખલકાર દેતી કાંડા ઢોર કઈ નથી જોડી ખલકાર દેતી કાંડા ઢોર કઈ નથી પહેલા છે જાંજર આ તો કોઈ બાઈ માલ નથી વાલા મુખમાં બે ટીપા પાણી પડે તો શું થયું કપાય અમારા માથા અરે કપાય અમારા માથા ખુદને ભાગ લાગે તો શું થયું અને રુધિર પીવા લાખના સકાતા તલવાર છે વીલો એકલો સકાતા તલવાર છે તમને બેગમ દેનાર આ તલવાર છે સત્ય કેવા સિંહનો હાર કરનાર આ તલવાર છે. બોલું ભરોસાવાદ. કોનું ભરોસે મોત કે બે કદમ આગળ ભલે. કોની માયા છે હું જ ગભરાવીશ કે મંગળરાજ સમાયું કે નાના ઝરણા વહે એમાં જયરાજથી કઈ થતું નથી યાદ કરજે મંગળરાજ અરે યાદ કરજે મંગળરાજ આ ચિત્તોડ કરો કેસરી છે વહી જતી નદીઓ અરે વહી જતી નદીઓ સમંદરમાં જાય છે તારા જેવા નદ પિશાચ આજ એ કાળ ભૈરવમાં જાય ભેટ્યા છો તમે ગુજરાતી બા બંગાળીઓ હજુ ભેટ્યા નથી ભેટ્યા હશે મેવાડીઓ બા મહારાષ્ટ્ર તમે ભેટ્યા સૂર્ય સમા ધૂળડે સૂર્ય
નથી. ગણેશ હવે રણવીર પાછી પેલી કરતો નથી. શ્રી કળા ગંગના ત્યાં જંગલના ફૂલ ફરે મંગળરાજ રીતે સાંભળી તમારા વાપી જંગલના શ્રી પાકી કાન સાંભળે જગત તાત કેસરી વનરાજને, કાન સાંભળે તાત જગત કેસરી વનરાજને. ફીફા ખાને છે શું? અરે ફીફા ખાને છે મંગળરાજ, આ તો દાન છે જયરાજની. જયરાજ આ કાય છે આ કાય નથી તો મર્દ સારા વાત છે. નજર કર સૂર્યો નથી કર્યા તો ખાના ન ખાના તારા તૂટી જશે તારા તે બાયલા હાથથી, ખાના તારા તૂટી જશે બાયલા હાથથી. વિચાર કરજે, અરે વિચાર કરજે પાવડું પાણી એ ચિતાડ કાળા નાદથી. મેદાનમાં આશા સાહેબ આપને સજા કરવા તમે કઈ સ્થળ પસંદ કર્યું છે? તમારે તમને સજા કરવાની રીત અમારી કાંઈ જુદી છે. ફસે તલવાર ને આંખ આ મધુરી મીઠ જુદી છે. તમારા ઉપર સજા કરવાની અમારી રીત કાંઈ જુદી છે. આ લોકમાં પ્રેમના પ્રત્યે પુરુષની રીત કાંઈ જુદી છે. અરે મગરરાજ, લાખ વહે નદીઓ ગંગા પણ એક છે. અરે લાખ વહે નદીઓ ગંગા એક છે. અરે હજારો વિરલમાં અમારી ટેક કાંઈ જુદી છે. અરે તમે છો કાચના ટુકડા, હીરાની જાત કાંઈ જુદી છે. અરે રાજમતી તો મારી પ્રતિજ્ઞા છે કે મારા પુષ્પની સજા પર મારા વિલાસિયા તારા શિયાળીની સીતા સળગાવશે. અરે મગરરાજ, તમારા આત્માને તે પેલા હું સ્વર્ગે પહોંચાડીશ. અરે તો તારા મર્દાની સલામતી રહેશે નહીં. સૈનિકો ઈવારા સલાહ સરકારનો થા. યો સજો સરકાર તું ખર કરતા મદમસ્ત થઈ લેજો. હસી હાના કરજો તમે, હસી હાના કરજો હરજ તમને કરશું અમે. સુખમાં પછી મરજો તમે અને સુખમાં પછી મરશું અમે. બસ જરૂર મગરરાજ, તારો મારો સંગમ એક નવી દુનિયા સર્જાય છે. અરે તારો મારો સંગમ એક નવી દુનિયા સર્જાય છે. અરે આ દિલથી જીતેલી બાજી મગરરાજ, દિલથી બાજીની જીતી નવી દુનિયા સર્જાય છે. વાત જરા વાંચી જો ઇતિહાસમાં, વાત જરા વાંચી જો ઇતિહાસમાં. ખુર થાઓ કરનારી વિલાસમાં, ખુર થાઓ કરનારી. અરે બાપનો બાપ છે તમારો બાપ મંગળ. કીધું તું વે તારા બાપ જયરાજ ને કે મંગળના સામે દુશ્મની કરવી એટલે સિંહના મોઢામાં આંખ નાખવા બરાબર છે. પણ ત્યાં ના માન્યો. વાત જરા વાંચી જો ઇતિહાસમાં, વાત જરા વાંચી જો ઇતિહાસમાં. ખુર થાઓ કરનારી વિલાસમાં, ખુર થાઓ કરનારી. સીતા કાજે રાવણ હરાયો, સીતા
રાજવતી દ્રૌપદી કાજે દુર્યોધન આયો, દ્રૌપદી કાજે દુર્યોધન આયો, કૌરવ ગુણ નવીના અપાની, કૌરવ ગુણ નવીના. જ્યારે દુર્યોધનનું રાજ હતું, જ્યારે દ્રૌપદીના કિરણ છે તે પરમાત્માને શિર પૂરો આવવા પડેલા. અત્યારે કળિયુગમાં મંગળનો રાજ છે, નહીં તે પરમાત્મા બતાવે કે નહીં તો કાળા માથાનો માનવે માટે સજો શંકર. બસ જાઉં છું. સરકાર સજવાનો સમય આપી જાવ છું. મહિના પછી લઈને પવિત્રતા તમારા દેહની એવી શક્તિ આપીને જાવ છું. સજી સરકારા દિલના તૈયાર થઈને રહેજો. જખમ લેવા મમ્મી રોજના અને દેવા મલમ તૈયાર. અરે ગયો ગયો સીતમનો અંગારો ગયો, અરે ગયો ગયો મગરરાજ. વિશ્વાસની જ્વાળા કા વિશ્વાસની જ્વાળા શરીર કે ભસ્મકા કરતી નથી. અરે હૈયું બરે છે કાયા કેમ બળતી નથી. મગરાજના પાપી હદ જેવા સુનકાર તેના મહેલ, મહેલની અંદર પણ અંધકાર સવાઈ રહ્યો છે. મારી પ્રતિજ્ઞા છે રાજમતીને મંગલનાથના હાથમાંથી છોડાવવાની. કોણ બેન રાજમતી? અરે કોણ બેન બા વિમળા દેવી? આટલો બધો ભય સાનો છે? અરે જો વિમળા બેન, જો આ શણગાર, પુષ્પની સયા અને વિલાસની પથારી. બસ બેન બસ, તું નિર્ભય રહે. તારી સમક્ષ હું બીજી પ્રતિજ્ઞા કરું છું. જો તને વેબી સારી મંગલરાજના હાથમાંથી ન છોડાવું તો માં ભવાનીના સોગંદ છે. અરે બેન બા, તો આપ એને કઈ સજા કરશો? હું એને એવી સજા કરી કે પોસ્ત્રી પાછળ નજર નાખનાર પુરુષોને ઉપદેશ મળશે કે સૈયા પર કોઢાડવા આપની બેનને તૈયાર રહે. એને એવી સજા કરીશ કે વેભી સારીઓ પર પાણી ફૂંકશે. તો હાલે હાલે આ લાવ થાળ મારી પાસે અને તું સંતાઈ જા. લે આ પિસ્તોલ. જો મંગલરાજ અંદર આવે એટલે તારે દરવાજા બંધ કરી દેવા. ભલે બેન બા. कौन कहीं वादियों में बादल पर्वत को झुक के सलाम करते हैं, आज भी जाने मन हम आपको इतना ही प्यार करते हैं. क्या सो राजमती, क्या सो? प्यार ने विश्वास ने वेदी पर દિલમાં જખમ ભરીને બેઠો છું. પ્યારની વિશ્વાસની વેદીમાં દિલમાં જખમ ભરીને બેઠો છું. વેદનાની દિવાળો સળગારી હું આત્મપણ કરીને બેઠો છું. અંજવાળો પૂનમના ચાંદનો હોવા છતાં હું કર કરીને બેઠો છું. ભાવ હતો તારી મોહબ્બતમાં રાજમતી, છતાં હું કર કરીને બેઠો છું. મોત આવે તો સૌ કોઈ મરે રાજમતી, હું તો જીવતા મરીને બેઠો છું. શું રૂપ છે રાજમતી, શું રૂપ છે. ગુલાબની પાખડી જેવા તમારા હોઠ, બોલેતા બત્રી પાખડીએ ફૂલ જાય. હારે તો કંકુ વર્ણા પગલા પડે, કાળી નાગરને ફેણ દેવો સોટલો. ઉગમણા વાય તો રાજમતી આથમણી નમે, અને આથમણા વાય તો રાજમતી ઉગમણી નમે. અને જો સારા દસના વાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવો તમારો રૂપ. પાગલ છો સે મંગલ પાગલ, પાગલ છે દુનિયા
રાજમતી ક્યાં છો? ઓછું જોશો તો કાજલ તમારું રેલાઈ જશે. લીસું જોશો તો કુમકુમ તમારું ખરી જશે. ઊંચું જોશો તો કાજલ તમારું રેલાઈ જશે. નીચું જોશો તો કુમકુમ તમારું ખરી જશે. સામું જોશો તો મંગળરાજ તમારો શરમાઈ જશે. બસ કરજો એક તીરસી નજર, તેમાં બધું સમજાઈ જશે. રાજમતી પાગલ છે દુનિયા, દુનિયા પાગલ છે. દુનિયાએ ઉપચારા શબ્દ માન, મર્યાદા, ઇજ્જત અને આબરૂ એવું મંગલના દરબારમાં ના હોય. ઇજ્જત આપણો મંગળરાજના દરબારમાં ના હોય. પાગલ છે દુનિયા, દુનિયા પાગલ છે. ઉલ્લંઘી નાગ કન્યાથી અધિક તમારા મૂળ છે. અપ્રાણ મંગળરાજ તમારા ઉપર તુલ છે. સ્વાદ તમારો સુગવા ભમરે ખાધેલ ફૂલ છે. તું મને ગમી ગઈ છો રાજમતી. તું તો ગુલાબ કેરું ફૂલ છે. ક્યાં છે રાજમતી? વિધવાની ટેક ક્યાં સુધી રહે? હવે મારે વિલાસની પુષ્પની સયા પર કેવી પહોંચી રહી છે? મારા મોકલેલા કુંડળ એને કેવા સોંપી રહ્યા છે? લાવ તારા કુંવર મુખ પર રહેલા વસ્ત્ર હું મારા હાથથી એને દૂર કરું. નહીં, તારી મોજ, તારી પ્રેમદા. આવ મારા અંગને ભેટ, આવી રૂપાળી નહીં મળે. રાજમતી તો છે વિધવા, હું તો એક કુંવારી છું. નહીં, તું તો મારી માજણી બહેન છો. અરે એ બી સારીઓ બહેન કે દીકરીઓને જોતા હોતા નથી. રીત આથી સડે છે, દિન કે રાત બેબી સારીઓ જોતા છે. બસ કર. હું તારા શબ્દથી શરમાવું છું. શરમાય છે તો મને પેટ ખુલ્લી વાત કહેવા છે. જેવી સૌ સ્ત્રી છે તેવી હું સ્ત્રી છું. છે જગતની સૌ સ્ત્રી એમ હું એક સ્ત્રી છું. જેમ હું તારી બહેન એમ પણ આ કોકની બહેન છે. પતિ વગરની સૌ સ્ત્રી આ જગતની એક જાત. હવે હું તારું કાંઈ સાંભળવા માંગતો નથી અને હવે હું જાઉં છું. શું મહેલના દરવાજા પણ બંધ છે? આ સ્વર્ગના બારણા બંધ કરીને ઊભો છે તો મહેલના બારણા ઉગાડવા એટલો બધો શા માટે દોડે છે? હજી પણ તને કહું છું, સમજી જા, આ મનુષ્ય અવતાર પાછો ફરી નહીં મળે. અરે વ્યા, આટલી બધી સજા કરી છતાં તું સમજતો કેમ નથી? અરે ભૂલી રાજમતી, આ વેભી સારીઓ સુધરતા હોતા નથી તો પરમાત્માએ નર્ક શા માટે વસાવ્યો પડ્યો હોય? સત્તા બગડશે દશા અને આ સુધરશે નહીં. અને નર્કમાં જઈને કરો તપાસ, હવા પાપીઓ મળશે. રાજમતી આ વિધવા તરફ નજર કરી. મંગળરાજ, આ વિધવા તરફ નજર કરીને એના પગમાં પડ. માફી માંગ, નતર આ ગોલી મને. શું કીધું? આના સામે નજર કરો, એના પગમાં પડો અને એની માફી માંગો. અરે આવી મારી દુર્દશા જોવા કરતા હું મારા મોતને વધારે સારું માનીશ. તો એક બાજુ બંદૂક છે ને બીજી બાજુ નમ્રતા છે. બોલ, પગમાં પડશો કે પછી ગોળી ચડાવું? તને પગમાં પડી જવામાં સારું છે. બેન રાજમતી, અરે નીચ પાપી, હું તારા પગમાં પડી અમારા પગમાં નહીં, પ્રભુના પગમાં પડો. અને તારી માફી માંગુ છું. અમારા પગમાં નહીં, પ્રભુના પગમાં પડો. લે હવે થઈ જા મર્દનો દીકરો અને બોલાવ તારા સૈનિકોને. આ મહેલના દરવાજા પણ ખુલ્લા છે. હું જો હવે સિત્તોરના ગામડા ઉજળ ન કરું તો માં ભવાનીના સોગંદ છે. હાથ તાળી બસાવીને લઈને જાઉં છું. કોઈનો જે તેવી અને મંગળ સજા દઈને જાઉં છું. સૂર્ય ઉગ્યા પછી એનો ખ્યાલ કદી બદલાતો નથી. સૂર્ય ઉગ્યા પછી એનો ખ્યાલ કદી બદલાતો નથી. મંગળ બદલાશ
માથે સીટી લઈ આવો. પાછો અમારા માટે કોઈ સજાનો તાર છે કે કોઈ માર છે? ભોજપુરના રક્ષકોને ઘેરે લાવવાનું કહું છું. અરે હું વાંચો હરખો વાંચ. ભોજપુરના રક્ષકોને જેતું છું કે કારતક માસ અને ચોથના દિવસે ભોજપુરના રક્ષકોને જેતું છું કે કારતક માસ અને ચોથના દિવસે મહારાણા ભાતૃભાતનો વિજય વાવતો ફટકાશે. મર્દ હોય તો મેદાને મહેમાનગીરી કરજો, નહીં તો આ ચૂડિયો હાથમાં પહેરી નીના પોશાકમાં. અરે શું કહો છો? અરે ભાતૃભાતના માટે ચિત્તોડગઢની પ્રજાના ખળભળાવનાર ઈ જુલમી કુમારી હજી ભૂલી જાય છે કે તેને પકડવાનું બીડું ચિત્તોડગઢના દરબારમાં અરે સિંહણ સામે મારા હાથ પોલાદ જેવા છે. ડરશો નહીં. એ કેસરી સિંહણ છે તો એની સામે આ કેસરી વનરાજ. અરે ભૂલિયા મંગળરાજના સામંતો ભૂલિયા. ઓરત જાત એક, ઓરત બધાને ઘેર છે. ભોજપુરી ભાંગી શકે એમાં ઓરત એક છે. એક છે ભવાની પોસાડ છે પરલોકમાં, બીજો છે મેદાને ડંકા સિત્તોડ કેળા ચોકમાં. કોણ? મંગળગઢનો વિકાજી રાઠોડ. આ વિકાજી રાઠોડ સત્તા કબૂલ કરવાનો જમાનો આજે અમારો નથી. રોક કરવાનો જમાનો આજે તમારો નથી. તમારા મસ્તક કાતિલ પ્રજાનો કેર છે. એ જમાનો ગયો, આજે જમાનો ઓર છે. બસ હવે વધારે થઈ ગયું. સિપાહીઓ એ જ કરો. જો આગળ વધ્યા છો તો તમારા બાળકો મા બાપ વગરના થઈ જશે. જે શકો તો જેવજો, દશા બુઢી થઈ જશે. પત્ની વિધવા થશે ને બાળકો રખડે પડશે. આ છોકરો ઉઠીને મારી સામે બોલે છે. બસ સિપાહીઓ મારો કાપો બોલી. મારો કાપોમાંથી એક પણ બસવો ન લઈ. એના રક્ષણ માટે એક રજપૂત બચ્ચો તૈયાર છે. અરે રજપૂત બચ્ચા માટે આજ પ્રજાની ખબર લેવા માટે આ ચિત્તોડનો દૈરાજ તૈયાર છે. અમારા વિરુદ્ધ તમે મત જાહેર કરો છો. આમાંથી એક પણ દયાને પાત્ર નથી. જયરાજ અરે વિમળા દેવી આ બધી નથી જાણતા કે રગદોળી નાખવામાં કશો ફેર નથી. અરે છે લાકડીના ભસ્મ તેને બાળવામાં કશી નથી. નરકમાં પડેલા તેને મરવામાં કશો ફેર નથી. રણમાં ઉડે નદીઓ તેને રાણવામાં કશો ફેર નથી. ચિત્તોડનો જયરાજ બોલે તેમાં કોઈનો ફેર નથી. અરે જયરાજ, હજી તમારે આ દુનિયાને ઓળખવાની વાર છે. આમાંથી એક પણ દયાને પાત્ર નથી. જો બોલાવો, સામેથી વેપારીને બોલાવો. હવે મરી ગયા બા સાહેબ, અમારી જિંદગી તમારા હાથમાં છે. હું તો એક ગરીબ ખેડૂત છું, મને છોડી ગયો. નહીં, રામ રામ કહો શેઠજી, રામ રામ કહો. અમારા હાથે આવેલા માણસ કદી બસી શકતા નથી. કહો તમારો ધંધો શું છે? તો લો આ 25 રૂપિયા વ્યાજના 100 રૂપિયા લઈ આવો. હું કયો લૂસો માણસ નથી. 25 રૂપિયા આપીને 100 રૂપિયા ઉધારો છો. ઉપરથી રાજની મોર મારો છો. હવે કોઈ હોય તો તે તમારા જેવા વ્યાજખોર મારવાડીઓ છે. મારવાડનું ગૌરવ ગણો તો મારવાડીઓ છે, અને મારવાડનું ગૌરવ ગણો તો મારવાડીઓ છે. લાખોના દાન આપનાર કોઈ મારવાડીઓ છે મારું નામ મારવાડી છે. નહીં. એ મારવાડી જુદા અને તમારા જેવા વ્યાજખોરે જુદા. સૈનિકો આના સોપડા લઈ લો ને હરગાવી લો. એ કઈ કોઈનો ખોટ નથી કર્યું કે મને પકડો. અરે તમે જેનું ખૂન નથી કર્યું તેથી વિશેષ ખૂન તમારા જેવાની કલમોએથી થાય છે. વાત પીધા ખબર
આપે છે. જયપાલ કુમાર મંગળરાજની મદદથી ચિત્તોડનું સર કરવા તૈયાર કરી રહ્યા છે. હવે વિમળા દેવી મેદાને પડવા તૈયાર થાઓ. તો સિત્તોર અને સાથે રાઠોડને લેજો. સિત્તોર જીતવા જાવ તો સિત્તોર જીતી આવજો. તો હું પણ પ્રજાની મદદ આપવા માટે તૈયાર છું. તો હવે રણની રમત છે. સાતમાં રાઠોડ છે, એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં સિત્તોર. તો સિત્તોરને હવે કોણ કોણ મદદ આપો છો? હું પણ 10 લાખ રૂપિયા સિત્તોરને કુરબાન કરું છું. હું પણ પાપી રણમાલ મંગલરાજની નોકરી છોડી વિમળા દેવીને સહાય કરું છું. શું વાત કરો છો? બસ હવે ખાતરી થશે. રણે ચડશે વાણિયા, પાણી સૌના માપમાં રણે ચડશે વાણિયા. સંગ્રામ 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 હોય સંગ્રામ અમારી મદદથી જીતાડવા તાજ હજુ તારા મસ્તકે ધારણ કરવા અવતાર લેવો ભગવાન. કોણ જયપાલ અંતે દગો દોસ્તી બાંધવા જાવ તો તમારા જેવા બીજા પાસેથી દગા સિવાય કઈ આશા રાખી શકાય? અરે દોસ્તી ના બદલો અરે દોસ્તી અરે તારા જેવા દગાખોર હારે ન હોય દોસ્તી કરો સિંહની શ્વાનની કોઈ કરશો નથી. દોસ્તી કરો મજદૂરી આ કાયરની કોઈ કરશો નહીં. દોસ્તીઓ મહોલ જતે સંગ્રામ કરવું સ્થાન છે. સિત્તોર માટે મંગળરાજ ભગવાન છે. દેખો મુજે સે દુર્જનોના તારા જવાનો બાળો કેમ બદલતા નથી. સમય બદલે પણ સ્વભાવ હજુ બદલતા નથી. અરે જયપાલ અજગર થઈને ઉભો છે. અજગર ઉભો થઈને ઉભો છે. મંગળ ઝેર નથી લેનો સાંભળો. હેઠો ઉતાર લેનો ધણી. આ સિત્તોર નથી થોડો બાપડો. તાત જવી તો કે તો બતાવું ધન બતાવમાં. લક્ષ્મી જવી સિંહના માતાના દૂધ કેમ છુપાવું? છું ક્ષત્રિય અરે છું ક્ષત્રિયનો કુમાર કેમ બસવા જાઉં? કાંટો મારું હિજડે બદે અને કાંટો કપાવું. અરે આની સજા તારા તુવારની. આની સજા તુવારની. આ ભયંકર સંગ્રામ છે. મામા કરતા મરસા યુવાનો માતા ગોથા બોલને. પુત્ર કેતા લાલ વર્ષો ભેટ છે મહાકાળને. ભૂલથી ભર્યા છે ડગલા ભૂલથી ભર્યા છે ડગલા સામે કાઢો કકડાટ છે. વીરતા ભરી ચિંતા નથી હજુ પણ તલવારમાં ખખડાટ છે. પૈસા છે તમારી તો તાંડવ ભલે રમાય. ભલે ફાટી પડે પૃથ્વી એમાં સિત્તોર ભલે સમાય. આવો. આવો. મંગળરાજને કેદ કરો અને જાઓ તેની પત્નીના થકા મારી મારા દરબારમાં હાજર કરો. અરે શું મારી આવી દશા? હજી તો દેખાતા દરબારમાં મારી પત્નીને બોલાવી જાઓ તેની પત્નીને મારા દરબારમાં હાજર કરો. અફસોસ પગાની આંખો બંધ થાવ. નહીં પતિદેવ નહીં, કુદરતનો ન્યાય જોવો જાતે તમારી આંખો ખુલી રહી છે. જેવી રીતે અત્યારે તમારું હૃદય સળગી રહ્યું છે ને તેવી જ રીતે પારકી સ્ત્રીના પાલવ આપણી હાથે કર્યા હોય ને ત્યારે આપણું હૃદય સળગ્યું હોય તો તમારી સ્ત્રી પર પાળો પુરુષ ખેંચતો ને તે જોવાનો સમય ના હોય. ધન્ય છે બહેન તને એક વાર નહીં હજારો વાર ધન્ય છે. ચિત્તોડ
સર કર્યું છે છતાં મારા પતિ મંગળરાજને મુક્ત કરું છું સૈનિકો મંગળરાજને મુક્ત કરો અને નાગનો સ્વભાવ છે નાગનો સ્વભાવ છે કે જ્યારે ડંખ દેવો હોય ત્યારે ફેણને નીચી ન આવે છે માટે અત્યારે નમી જવામાં સાર છે ચાલો પતિદેવ પારકું ચિત્તોડ છોડીને મારી સાથે શું કીધું પારકું સુતાર અરે દોસ્તીમાં કલેશ જગાડનાર એક સ્ત્રી છે જા અરે સિત્તોડના સિંહાસને હું બેસું તો શું અને કદાચ મારો મિત્ર જયપાલ બેસે તોય શું જા તને મારો હુકમ છે કે સિત્તોડની હાથ છોડી અને સાલી જા અને જો ના જા તો તને તારા પતિ મંગળરાજનો સવાલ છે ચાલો ભલે પતિદેવ પારકું ચિત્તોડ છોડીને જાઉં છું જોયા વિધિના ખેલ હું ચિત્તોડ છોડીને જાઉં. સૈનિકો આસ્યા સિત્તોડનો સિંહાસન હું જયપાલ તુવારને આપું છું જય ગવાયા. માટે બોલો જયપાલ તુવારનો આ શું જયરાજ અરે જયપાલ અને મંગળરાજ ચિત્તોડની આ દશા અરે નહીં આ તો મારા મિત્ર તરીકેની ફરજ બજાવી છે વાહ મિત્ર તો દુનિયામાં કેવા હોય કે પોતાની સ્ત્રીનો પાલો બીજાની પાસે ખેંચાવી અને દુનિયાની અંદર આબરૂ રાખે આવા મિત્ર છે અરે જયરાજ કહે જયપાલ મિત્રનું અપમાન થાય છે અરે અપમાન કરતા અમારું સુમાન વધારે અમને વાલું છે જયપાલ કારણ એ સુમાનની માટે અમે આજ ચિત્તોડની અંદર આવ્યા છીએ તમને ખબર નથી કે આ દુનિયાની અંદર તમારા અન્ન ખૂટી ગયા ત્યારે અમારા દેશમાં આવ્યા શું ખૂટી ગયા અન્ન ત્યારે આવ્યા અમારા દેશમાં અરે પેટ ભરવાને માટે આવ્યા અમારા દેશમાં નહીં હજી તો ભીખ તમારે અમારી પાસે માંગવી પડશે કારણ કે ચિત્તોડ અમારા હાથમાં છે અરે ચિત્તોડ તમારા હાથમાં હશે તો તલવારના એક ઝાટકે ચિત્તોડ તૂટી જશે રાખો છો આશા અરે રાખો છો આશા મહાન તે શિવ તમારા ઉડી જશે રાખો છો કલમની ધાર એ ચિત્તોડ મહાત પડી જશે અરે તમે સમજતા કેમ નથી સમજી જાઓ તો ચિત્તોડનું સિંહાસન આપું તમને આપું તમારી લાલચથી લલચાઈ જાઓ એવા જયરાજ નહીં એ તો મંગળરાજ છે કદાચ ચિત્તોડની માટે કુરબાની કરવી પડે તો હજારો વાર મરવા જયરાજ તૈયાર છે સો જોશો જયપાલ આ સર્વે ધૂળતાની નજર આગળ થાય છે ઉઠાવો તમારી તલવાર આ તમારો તુવાર પડી જાય છે અરે શું ભલા મોઢા ખાંડના શું ભલા મોઢા ખાંડમાં જવાબ આપશો કેને અરે જય રહી છે તુવારની કીર્તિ જયપાલ ક્યારે કરશો અરે પાણી ગયું ની ફિકર કેમ કરતા નથી પાણી ગયું તે ગયું પાણી પીધું આવતું નથી અમારામાં પાણી છે તમારામાં પાણી નથી એ અખર તો લડવા તૈયાર થાઓ આવો મેદાનમાં તૈયાર અરે મરદ મૂછ થકી આજ બોમ્બે પાછો પડતો નથી મરદ મૂછ થકી આજ મરદ પાછો પડતો નથી ચિત્તોડની બહાદ જાગીર અમારા બાપની સદાને માટે જાતો નથી અરે સૂર્ય સામે ધૂમ ઉડે તો સૂર્ય ઝાંખો થતો નથી નાના મોઢાના સબલો રણવીર પાછા તરફ ભરતા નથી અરે ડગલા ભરે મેદાન નહીં આ ડગલા ભરે મેદાન નહીં મેદાન પીછેહટ કરતો નથી સાચો સપૂત અરે સાચો સપૂત હથિયાર વગર પાછો જાતો નથી માટે જય ભવાની અને જય ભવાની કરીને તૈયાર થઈ જા હોશિયાર હો જયરાજ અરે અર્થા નહીં પાપી અધૂરા જંગ છે તમે જીત્યા જયરાજ વીરને હજી આ વીરાંગનાને જીતવાને એટલે તમે બધા એવા માનતા છો કે તમારા ઓસિંતા હુમલા છે
જશે અરે તમને સાંભળી જતા હોય તો લડવા તૈયાર થાઓ. હા તારી બહેન તારી સાથે લડવા તૈયાર છે. આ હોશિયાર. હોશિયાર. બાપી લેલા પુડી લ્યો કાળા કરવા મજા. અને વિરાજ પત્રુ ભાતનું રાજ તિલકની તૈયારી કરો. આવ પુત્રભાત સિત્તાવરની ગાદી તમને સુપ્રત કરવા માંગુ છું. ગયો પાપી નીચાસર સિત્તોર છોડી સદાને માટે કાળાગ્રહમાં રાજ કર્યું તું 2 માસથી. અરે બદનબી રાજ કરી ચિત્તોરની પાયમાલ કરી આ પ્રજાને ઉજાળી જિંદગી આજ ભાતૃભાતના વિચારથી અરે ઉજવો એવા સરસ મજાના આજ દિવાળીના પ્રસંગને કે આજ દિવાળીનો તહેવાર જે રાજ પાસે આવ્યો છે. ચાલો તૈયાર થઈ જાઓ. રાજ તિલક કરવા માટે પ્રધાનજી થાળી આપો. લ્યો ભાતૃભાત આજથી તમને હું ચિત્તોડની ગાદી સુપ્રત કરું છું. માટે તમે પ્રજાનું કાયમી માટે રક્ષણ કરજો અને જેમ મહારાજ ખુમાણે આ પ્રજાનું રક્ષણ કર્યું એમ સદાને માટે તમે કરતા રહો. અરે ગાવો રે ભૂલા મંગલ લાગી ગાવો રે. એ ગાવો રે ભૂલા મંગલ લાગી ગાવો રે. જય ચિત્તોડિયાને કે મેવાડનો ઇતિહાસ એ નામનું નાટક અમારી પરિપૂર્ણ થયું છે. છતાં પણ કોઈ જાતની ભૂલ હોય તો સમાજ ગામ અને અત્યારે બેઠેલા માણસો પાસે